તો જોઈ લો મિત્રો, આ બે જૂની નોટના 10 લાખ રૂપિયામાં ડીલ થઈ છે મિત્રો. તો આજ મેહુલભાઈ આવ્યા છે આ બે નોટું જૂની નોટું લઈને મિત્રો. જોઈ શકો છો તમે, રૂપિયાની જે જૂની નોટું છે મિત્રો, આ મેહુલભાઈ લઈને આવ્યા છે મિત્રો. આ પાછા આવ્યા છે, આની પહેલા આવ્યા હતા મેહુલભાઈ જૂની નોટું લઈને, અને એના ડીલ થઈ હતી. આજકાલ તો મિત્રો તમે હાઈપુર નહીં 10 લાખ રૂપિયાની ડીલ થઈ છે મેહુલભાઈ આવી. અને આ મેહુલભાઈ આ નવી નોટું કાઢી ક્યાંથી તમે? આપણે એમાં એવું છે કે ગમે પબ્લિક પાસે હોય તો આપણે ઓછા પૈસામાં દઈ લઈએ. પછી માનો કે જો આજ તમે છો, તમને નોટ મેં દેખાડી, એટલે સારા પૈસા હોય તો તમને દેવી. નકર આપણે સંજયભાઈ છે, ઘણા કેતનભાઈ છે ને બધા લોકો, આપણે એને આ બધી નોટોના કલેક્શન દેખાડે. પછી જે આપણે સારા દે એને આપણે દઈ દેવાની. અને બીજી જે પબ્લિક મારી પાસે છે, ફેસબુક મારું ગ્રુપ છે આખું, જોયું હોય ને તમે? જોયું હોય છે. એટલે હું પણ બધા આગળથી લઈ લઉં છું, લઈ કાઢીને પછી બધાને જેને જોતી હોય એને હું બધાને દઈ દઉં છું. તો મિત્રો આ મેહુલભાઈ છે ને નોટુનું કનેક્શન કરે છે, કેમ કે મારા પાસે મારી વિડીયો મારા આઈડીમાં વિડીયો મૂકેલા છે કે હું કોઈ પાસેથી નોટું લેતો હોય. એવી રીતે મેહુલભાઈ પબ્લિક પાસેથી નોટું લઈ પછી મને દે છે. અને આજે 10 લાખ રૂપિયામાં ડીલ થઈ છે મિત્રો. તમે જોઈ શકો છો, આવ્યા મેહુલભાઈ 10 લાખ અને 10 લાખ પૂરા. અને મિત્રો હું તમને વારંવાર વિડીયોમાં કહું જ છું કે મારા કોન્ટેક્ટ નંબર એમાં આપેલા છે. અને આ મેહુલભાઈ નો પાછો વારો આવ્યો, 15-20 દી થઈ ગયા પાછો વારો આવ્યો. આપણે ત્યાંની પહેલા પણ ઉતાર્યો તો પબ્લિક ને કીધું હતું કે તમે જાઓ, તમે મારું જોયું હોય છે, મારું પ્રોફાઇલ છે મેહુલ સોલંકી, જાઓ. એમાં અમે ગ્રુપ બનાવેલું છે, જે ફેસબુકમાં ગ્રુપ છે. તમારી પાસે માનો કે કોઈ નોટું હોય કે સિક્કા હોય, જે ઓલ્ડ હોય, બહુ જૂના હોય, એના ફોટા વિડીયો જઈને એમાં અપલોડ કરો. એટલે તમારે કોઈનો કોન્ટેક્ટ કરવાનો જરૂર નથી, ડાયરેક્ટલી એમાંથી તમારો કોન્ટેક્ટ થઈ જાય. આજ કે હું કરું કે પછી મહિપાલભાઈ કરે કે પછી સંજયભાઈ કરે, ગમે તે લોકો કોન્ટેક્ટ તમારો ડાયરેક્ટ એમાંથી કોન્ટેક્ટ થઈ જાય. એટલે કોઈને ક્યાંય નથી જવાનું. પછી એક બીજા ભાઈ છે જે નયુભાઈ કરીને છે, આપણે ગુજરાતી ફોજ છે, એને પણ ઈ આ સિક્કાનું અને નોટોનું ને બધું કરે છે. એટલે ઈ પણ આપણે થોડાક સમયમાં આવવાના છે. એટલે તમે જાઓ, એમાં જઈને ફોટો વિડીયો અપલોડ કરો. એટલે બધાને જો તમને પણ ફાયદો થાય, એને ફાયદો થાય. અને તમારી આગળ જો કોઈ 500-1000 માંગતા હોય ને, તો તમારે એમાં ક્યાંય પડવાનું જ નથી. આપણે માતાજીની દયાથી કોઈની આગળ 1 રૂપિયો નથી માંગતા કે તમે અમને 500 રૂપિયા દો. નહીં, એ બધી ખોટી જ વાત છે. પૈસા જે માંગતા હોય એમાં તમારે પડવાની જ નથી. એને સામે હાથ ડાયરેક્ટ ડિલીટ જ કરી નાખવાનો છે. અમારે ક્યાંય એવું નથી. અને તમને જો અમને આવા પૈસા હોય ને તો જ અમે જી છે સાચું જ કહીએ. અમે કોઈ રીતે ખોટું નથી રહેતા. જો મહિપાલભાઈ પૂછી લ્યો. તો મિત્રો તમારા પાસે આવા જૂની નોટો હોય તો આ વિડીયોના તમારા હગાવાલામાં હોય, તમારા પાસે હોય, હગા મિત્રોમાં હોય, તો આ વિડીયો જ્યાં તો શેર કરી દેજો અને ફટાફટ કોમેન્ટ કરો. હાલો, અને જય માતાજી.